જલાલપોર તાલુકામાં કોળી સમાજનું યુવા મહાસંમેલન અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। લોણસે કોઈ મેદાનથી એરો ગાંધી કોલેજ સુધી નીકળેલી આ રેલીમાં 5000 જેટલા કોળી સમાજના લોકોએ ભાગ લીધો। આ મહાસંમેલનમાં ભાજપ, કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોના આગેવાનો પણ એક મંચ પર આવ્યા છે। સામાન્ય રાજકીય, સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે આગળ આવે તે માટે આ યુવા મહાસંમેલન આયોજિત કરવામાં આવ્યું છે અને ધારાસભ્ય આરસી પટેલની આગેવાનીમાં યોજાયેલા આ મહાસંમેલનમાં બાઇક અને કાર કાફલા સાથે જલાલપોર તાલુકાના કોળી સમાજના સભ્યો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। રેલી દ્વારા કોળી સમાજે રાજકીય પ્રતિનિધિત્વ માટે સરકાર સામે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો અને ગુજરાત રાજ્યમાં હવે વિવિધ સમાજો રાજકીય પક્ષો પર દબાણ લાવીને પ્રતિનિધિત્વની માંગ કરી રહ્યા છે અને ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો પર જાતિગત રાજકારણ હાવી થવાનું વલણ જોવા મળી રહ્યું છે। આજરોજ કોળી સમાજ સંમેલન અને મહારેલીનું આયોજન કર્યું હતું, જેમાં જલાલપોર તાલુકામાંથી સમાજના ભાઈઓ, બહેનો, વડીલો ભેગા થયા હતા અને હજારોની સંખ્યામાં, ખૂબ મોટી સંખ્યામાં માણસો ભેગા થઈ સંમેલન યોજાયું હતું। સમાજને જે અન્યાય થઈ રહ્યો છે એમના રિલેટેડ વક્તાઓએ રજૂ કર્યું અને એ રિલેટેડ જે ખરું સમાજ એકત્ર થઈને અમારે જ્યાં સુધી જ્યાં જવું પડે, જ્યાં અમને ન્યાય મળશે ત્યાં સમાજ સાથે અમે પહોંચીશું। શું માંગણી છે? માંગણી તો ઘણી બધી છે। જે સીટ જે છે કેટેગરીમાં એ પણ હવે સમાજની ઓછી થઈ ગઈ છે। સમાજ આટલો મોટો છે, વસ્તી આટલી બધી વધારે છે, તો પણ જે અમને ન્યાય જોઈએ એ ન્યાય મળતો નથી। જે ઓબીસી સમાજ માટે, કોળી સમાજ માટે હોવું જોઈએ તે ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે। એટલા માટે સમાજ એકત્ર થયો છે। જરૂર પડે તો અમારે જ્યાં જવું પડે ત્યાં અમે જઈશું અને પૂરેપૂરો ન્યાય લઈશું। આજે યુવા કોળી સમાજ મહાસંમેલન જલાલપોર ખાતે યોજાયું। હજારોની સંખ્યામાં કોળી સમાજ ઉમટ્યો અને આજે અમારા જે યુવાનો છે એમણે જે આયોજન કર્યું એ કોળી સમાજ જે અત્યારે આર્થિક રીતે પીસાઈ રહ્યો છે, આરક્ષણની બાબતમાં ક્યાંક ને ક્યાંક એમને અન્યાય થઈ રહ્યો છે, યુવાઓ રોજગાર માટે તડપી રહ્યા છે અને સમાજનું જે સરકારમાં સ્થાન હોવું જોઈએ કે ન્યાયિક વિષયમાં કોઈ સ્થાન હોવું જોઈએ, નીતિ વિષયક બાબતોમાં સરકારમાં સ્થાન હોવું જોઈએ, ક્યાંય પણ કોળી સમાજનું સ્થાન નથી। અને ગુજરાતમાં જ્યારે 33% વધુ કોળી સમાજ હોય ત્યારે કોળી સમાજને જો ન્યાય નહીં મળતો હોય તો એ ન્યાય માટે, એ ન્યાયની મસાલ લઈને આજે શરૂઆત જલાલપોરથી અમે કરી છે। ધારાસભ્ય શ્રી આરસી પટેલ અમારી સાથે જોડાયા અને દરેક સમાજના આગેવાનો અમારી સાથે જોડાયા। સાથે સાથે આખો સમાજ ઊભો થઈને એક અવાજે માંગણી કરી છે કે નીતિ વિષયક બાબતો અને સરકારમાં ક્યાંક ને ક્યાંક કોળી સમાજનું સ્થાન હોવું જોઈએ અને સ્થાન લેવા માટે જો આવનારા સમયમાં મોટું આંદોલન કરવા પડશે તો પણ અમારા યુવાનો તૈયાર છે।